સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના 21 ઇન્ટર્ન ડોક્ટર ધરણા પર બેઠા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું। અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના 121 ઇન્ટર્ન સ્ટુડન્ટ સ્ટાઇપેન્ડની વધારાની માંગ સાથે ધરણા પર બેઠા। રાજ્યની અન્ય મેડિકલ કોલેજની માફક તેઓને પણ 18,200 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવાની માંગ કરવામાં આવી છે। અને અમે બધા શાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ। અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે। સરકારી ધારાધોરણો મુજબ, ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18,200 સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી। તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે। અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર 12 કલાક કામ કરીએ છીએ, અને છતાં અમને સ્ટાઇપેન્ડ 10,000 જ પૂરું પાડવામાં આવે છે। જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું 18,200 સ્ટાઇપેન્ડ આપે છે। એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે। એ અમારા મેનેજમેન્ટને અમે 2-3 વાર રજૂઆત કરેલી છે, લેખિત તથા મૌખિક, પણ તેનો કાંઈ પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી। અને અમે આવી રીતના 3 દિવસથી હડતાળ પાડેલી છે, અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા, તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં। તેથી તમે બધા ઇન્ટરેસ્ટ ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ। મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો। ટોટલ કેટલા ડૉક્ટરો છે ને કે ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના છો? ટોટલ અમે 121 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ, અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બધા એક બેસવાના છીએ। અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે। એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે। જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે। એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે, એ કરવામાં આવેલ છે। પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે। તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે, અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે। એ બાબતે વિચારણા થઈ, અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે। શીખવા માટે આવતા હોય છે એને, અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે, જે JR છે, એમાં એને કાઉન્ટ ન કરી શકાય। એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે। એનું જેટલું વહેલી તકે થાય, મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે, અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે। એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે, જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણકારી આપી છે। નહીં, એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું, અને જે કાંઈ વચગાળાનો નિર્ણય હશે એ કરવાની ટ્રાય કરશું।